સુરત શહેરના લિંબાયત ખાતે સુરત મનપા અને સીઆર પાટીલના માર્ગદર્શન હેઠળ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટનું કામ પૂર્ણ થયું છે। અદ્યતન સોલાર પદ્ધતિથી ચાલતા સ્મશાન ભૂમિ હવે આ વિસ્તારના લોકોને અશુભ પ્રસંગે કામ આવશે। લિંબાયત, ઉધના, પાંડેસરા, ગોડાદરા સહિતમાં આશરે 20 લાખથી વધુની વસ્તી ધરાવતા લોકોને અશુભ પ્રસંગે અશ્વનીકુમાર અને ઉમરા સ્મશાન ભૂમિ તરફ જવું પડતું હતું, જેથી હવે લિંબાયતમાં જે રામનગર ખાતે મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ અદ્યતન સુવિધાઓ સાથે શરૂ થયું છે। સુરત મહાનગરપાલિકાની ગ્રાન્ટ અને સીઆર પાટીલના માર્ગદર્શન હેઠળ સ્મશાન ભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી। વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ તારીખ 29 નીલગિરી ગ્રાઉન્ડ પર આવી રહ્યા છે, ત્યારે મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિનો લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાનું છે। આજે અમને સૌ ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે, ખૂબ ગર્વ થાય છે। અને એવી સ્મશાન ભૂમિ કે આખા ગુજરાતમાં કોઈ જગ્યા નહીં હશે, અને સોલાર પર ચાલનારી આ સ્મશાન ભૂમિ આખા ગુજરાતમાં કોઈ જગ્યા નહીં હશે। તમે જોઈ રહ્યા છો, ગાર્ડનથી લઈને તમામ સુવિધાઓ, એક શિવજીના મંદિરને આજે અને માતાજીનું મંદિર, ગણેશજી અને હનુમાનજીના મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। અહીંયા આવ્યા પછી કોઈને એવું નહીં લાગશે કે હું સ્મશાન ભૂમિમાં આવ્યો છું। સાંજના સમયે અહીંયાનું વાતાવરણ ખૂબ શાંતિમય, અને જે લાઇટિંગનું જે ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે ખૂબ સરસ છે। આ એક એવી સ્મશાન ભૂમિ છે, લોકો અહીંયા જોવા માટે ખાલી આવશે। હજી ઘણા લોકોને ખબર નથી, પણ આ સ્મશાન ભૂમિ બનાવવાની પાછળ જેમનો ખૂબ મોટો સિંહ ફાળો છે, આદરણીય સાંસદ સીઆર પાટીલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, એમના થકી આ શક્ય થયું છે। અમે સૌ ટ્રસ્ટી વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ એક ઉધના વિસ્તાર માટે આવી સ્મશાન ભૂમિ કે અમે કોઈ દિવસ કોઈ જગ્યા જોઈ નથી, એવી સ્મશાન ભૂમિનો એમના થકી આ નિર્માણ થયું છે। એટલે અમે આદરણીય સાંસદ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે 29 તારીખે મોદી સાહેબના હસ્તે આ ખુલ્લું મુકાવાનું છે। હજુ શરૂઆત થઈ નથી, 29 બાદ અહીં ખુલ્લું મૂકવામાં આવનાર છે, માટે હું ફરી પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું। લિંબાયત વિસ્તારમાં રાવનગર ખાતે મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટનું પ્રાણ પ્રતિષ્ઠા કરાતા હવે આ વિસ્તારના લોકો તેનો લાભ લઈ શકશે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।